માય ભારત મોબાઈલ એપ્લિકેશન દોસ્તો અત્યારે ડિજિટલ ઇન્ડિયાનો સમય ચાલી રહ્યો છે અને સરકારની વિવિધ પ્રવૃત્તિઓ ઇન્ટરનેટના માધ્યમથી અલગ અલગ મોબાઈલ એપ્લિકેશન પ્લેટફોર્મ થકી અલગ અલગ વર્ગ સુધી પહોંચી રહ્યો છે। નાગરિકોના વિવિધ વર્ગો સરકારની સેવાઓનો ડિજિટલ માધ્યમથી લાભ લઈ રહ્યા છે। તો અહીંયા મારે જે આજે વાત કરવી છે એ યુવાનો સાથે સંકળાયેલા મુદ્દાઓની વાત કરવી છે। દેશના યુવા ધનને સરકાર માય ભારત મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી દેશ સેવા કરવા માટેની તક આપે છે। સરકારને જ્યારે જરૂર પડે એવી સ્વયંસેવી કાર્યો સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે તો યુવાનો ઇઝીલી ઘરે બેઠા પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને સરકારના કાર્યક્રમો સાથે જોડાઈ શકે છે। સરકારની અગત્યની જાહેરાતો, કોઈ ચોક્કસ પ્રકારના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે એજ્યુકેશનલ પ્રોગ્રામ સાથે પણ યુવાનો આ મોબાઈલ એપના માધ્યમથી જોડાઈ શકે છે। એટલે હવે અહીંયાથી આપણા સામે જે સવાલો પ્રિલિમ્સના દૃષ્ટિકોણથી ઊભા થાય તો એ કંઈક આ પ્રકારે થાય કે ભાઈ તાજેતરમાં આ માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો તે કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી? તો દોસ્તો ખાસ ધ્યાન રાખો, ભારત સરકારના કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ, બરાબર, એ મંત્રાલય દ્વારા આ આખી એપને લોન્ચ કરવામાં આવેલી છે। માનનીય મનસુખભાઈ માંડવિયા તાજેતરમાં જ આ મંત્રાલયના મંત્રી તરીકે પણ કામગીરી કરી રહ્યા છે। હવે બીજો મુદ્દો કે આ માય ભારત મોબાઈલ એપ્લિકેશન છે એ સમાજના કયા વર્ગ સાથે સંબંધ ધરાવે છે? તો એના માટે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। યુવાનો, યુથ માટે આનો મુદ્દો જોડાયેલો છે। હવે જો યુવાનો અલગ અલગ નેશનલ લેવલની ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકે, જરૂરિયાત પ્રમાણે કોઈ વોલેન્ટિયરિંગ એટલે કે સ્વયં સેવાની કામગીરી હોય, બ્લડ ડોનેશન હોય, વૃક્ષોનું વાવેતર હોય, કોઈ ચોક્કસ સ્થળોની સફાઈ એટલે કે સ્વચ્છ ભારત અભિયાનનો હિસ્સો હોય, આ બધા મુદ્દાઓમાં કોઈ મેરેથોન દોડ હોય, બધામાં જોડાઈ શકે છે। ઇન્ટર્નશીપ અને મેન્ટરશીપ કાર્યક્રમો જ્યારે પણ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે તો એની માહિતી પણ વિદ્યાર્થીઓ કે યુવાનો સુધી પહોંચી શકે છે। આ ઉપરાંત આ મોબાઈલ એપ્લિકેશનની સાથે દેશભરના તમામ કોમન સર્વિસ સેન્ટર્સને પણ જોડી દેવામાં આવેલા છે। કોમન સર્વિસ સેન્ટર એટલે એવું કેન્દ્ર હોય દોસ્તો કે જ્યાં સરકારના વિવિધ કાર્યક્રમો કે વિવિધ સેવાઓનો લાભ એકદમ સરળતાથી સિંગલ વિન્ડો એક જ જગ્યાએથી તમને મળવા પાત્ર થઈ જતા હોય છે। દાખલા તરીકે અલગ અલગ સરકારી યોજનાઓ માટેના ફોર્મ ભરવા, બરાબર, તો આ પ્રકારની કામગીરી જે સેન્ટર ઉપરથી થતી હોય એને આપણે કોમન સર્વિસ સેન્ટર તરીકે પણ ઓળખતા હોઈએ। તો આ એપની વિશેષતા આપણને એ પ્રકારે જોવા મળે। પ્રિલિમ્સમાં આ મુદ્દાઓ તમને ઉપયોગી થઈ શકે, મેઇન્સમાં આ મુદ્દો કેવી રીતે જોવો જોઈએ કે ભાઈ તાજેતરના સમયમાં સરકારની એવી કઈ પહેલ છે જે ડિજિટલ માધ્યમથી લોકતંત્રને કે જનભાગીદારીને મજબૂત બનાવે છે, તો એમાં પણ તમે આ પ્રકારનો જે દ્રષ્ટિકોણ કેળવી શકો છો।